ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા મતદારો શું કહે છે, જાણો ખાસ અહેવાલમાં। રોડ, પાણી, ગટર, સફાઈ, લાઇટો અને રખડતા ઢોરથી લોકો પરેશાન છે। ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે વોર્ડ નંબર 10, 11, 12 અને 13 વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક લોકોના પ્રશ્નો અને અપેક્ષાઓ જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। લોકો સાથે વાતચીત દરમિયાન સામે આવ્યું કે આ ચારેય વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓની મોટી અછત છે। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વિસ્તારમાં રોડ અને રસ્તાની ખૂબ મોટી સમસ્યા છે। ઘણા રસ્તાઓ ખખડધજ હાલતમાં છે, જેના કારણે લોકોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડે છે। ખાસ કરીને ગોપાલપુરી રેલવે સ્ટેશન જતો માર્ગ પણ ખરાબ હાલતમાં હોવાથી અહીંથી અવરજવર કરતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડે છે। પાણીની સમસ્યા પણ ગંભીર છે। ઘણા વિસ્તારોમાં 3 થી 4 દિવસે પાણી આપવામાં આવે છે, જેના કારણે લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલી પડે છે। ગટરની સમસ્યા પણ મોટી છે। અનેક જગ્યાએ ખુલ્લી ગટર અને તૂટેલા ઢાંકણા લોકો માટે જોખમરૂપ બન્યા છે। હાલ ગટર લાઈનો અને રોડ રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામ ધીમી ગતિએ થતાં લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। વરસાદી મોસમમાં ભારતનગર વિસ્તારમાં બજારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ગંભીર બની જાય છે। ઉપરાંત બજારોમાં રખડતા ઢોરનો ત્રાસ વેપારીઓ અને સ્થાનિકો માટે મોટી મુશ્કેલી ઊભી કરે છે। લોકોની માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા છે। લોકોએ જણાવ્યું કે પહેલા પોલીસ ચોકી ન હોવાને કારણે ક્રાઇમના બનાવો બનતા હતા, પરંતુ હવે પોલીસ ચોકી શરૂ થતાં ક્રાઇમમાં ઘટાડો થયો છે। સાથે જ ગોપાલપુરી રેલવે સ્ટેશન શરૂ થતાં વિસ્તારમાં થોડો વિકાસ દેખાઈ રહ્યો છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે મતદારોને માત્ર એક જ દિવસ મળે છે, જેમાં તેઓ 5 વર્ષ માટે પોતાનો નેતા પસંદ કરે છે। તેથી મતદાન સમયે યોગ્ય અને વિકાસ કાર્ય કરી શકે એવા ઉમેદવારને પસંદ કરવો જરૂરી છે। લોકોની માંગ છે કે આવનારી મહાનગરપાલિકા ચૂંટણીમાં એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે જે વિસ્તારનો વિકાસ કરી શકે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી શકે। ગાંધીધામનું આ ભારતનગર, એ ભારતનગર કેવું હોવું જોઈએ, સ્વચ્છતાની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ, સુવિધાની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ, પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક વિકાસમાં પણ થોડી ઘણી કમી દેખાઈ રહી છે। સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। રસ્તાઓ પર ક્યાંક ને ક્યાંક પાણી પણ જોવા મળી રહ્યા છે। નગરપાલિકામાંથી ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારે ભારત દેશના જે નામ છે ભારતનું, એવા ને એવા ગાંધીધામના ભારતનગરનો વિકાસ કેવું હોવું જોઈએ, આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં નેતા કેવા જોઈએ, આપણા ભારતનગરનો વિકાસ કરે એવા કે પછી કેવા, આપણે સ્થાનિક લોકો આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું। સૌપ્રથમ તમારી પાસે જાણવાનો પ્રયત્ન કરીશ, ભારતના દેશ ઉપર જેનું નામ છે ભારતનગર ગાંધીધામનું, મહાનગરપાલિકાનો દરજ્જો ગાંધીધામને મળી ગયો છે, કેવો હોવો જોઈએ નેતા? સર્વેને જય સિયારામ। અતિ આનંદનો વિષય છે કે મહાનગરપાલિકાનો દરજ્જો ગાંધીધામ શહેરને મળ્યો છે। અતિ સારું કાર્ય થઈ રહ્યું છે, એને કોઈ શંકાને સ્થાન નથી। પણ પર્સનલ ભારતનગરની આપણે વાત કરીએ તો કામ ચાલુ છે, બહુ સારું છે। પણ આપણે જોવા જઈએ તો હવે 2 મહિના પછી વરસાદ ચાલુ થશે ને એનાથી પહેલે જો નાલાનું કામ અને રોડનું કામ કમ્પ્લીટ થઈ જાય તો અહીંની પ્રજાને, અહીં આવનારા બહારથી ઘણા કસ્ટમરો, ગ્રાહકો ભારતનગર બજારમાં આવે છે, તો એ કોઈને તકલીફ ન પડે। જય સિયારામ। જી, ચોક્કસથી નેતા કેવા હોવા જોઈએ? જ્યારે વોટ માંગવા માટે જતા હોય નેતાઓ, ત્યારે હાથ જોડીને વોટ માંગતા હોય છે, પણ પછી 5 વર્ષ પ્રજાને હાથ જોડવું પડે છે। પ્રજા આપણી સાથે છે, તમે શું કહેશો, નેતા કેવા હોવા જોઈએ મહાનગરપાલિકાના? કેમકે કચ્છ જિલ્લાનું ગાંધીધામ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, તમે શું કહેશો, નેતા કેવા હોવા જોઈએ? અમારી અપેક્ષા અહીંના જે કાઉન્સિલર કે નેતા જે પણ ચૂંટાય, જે પણ પક્ષના હોય, પણ પબ્લિકને, જે સામાન્ય માણસો છે તેને વાચા આપે, તેમના ફોન રિસીવ કરે, તેમની સમસ્યાનું સમાધાન કરે। અમારી પૂરેપૂરી અપેક્ષા એવી છે કે નાનામાં નાના માણસને, જેમ કે એક અમને ધ્યાન છે કે એક નાનકડું ગટરનું ઢાંકણું પણ તૂટી ગયું હોય અથવા તો કોઈ નાલામાં કોઈ પશુ પડી ગયા હોય તો ઘણી વખત એવું થાય છે કે ફોન કરીને થાકીએ પણ કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી। પણ આવી જે નાની નાની સમસ્યાઓ છે એને વાચા આપે। અમે અહીં આ વખતે મહાનગરપાલિકામાં અમે એવા કાઉન્સિલરની અપેક્ષા રાખી છીએ કે જે પ્રજાની વાતને વાચા આપે, એવી અમારી અપેક્ષા છે। જી, ચોક્કસથી આપણે કહેતા હોય ને, કીડી પણ કીડીનું કામ કરતી હોય છે ને સોઈ પણ સોઈનું કામ કરતી હોય છે, એટલે નાનકડી સમસ્યા પણ ક્યાંક મોટી સમસ્યા ઊભી થઈ શકતી હોય છે, એટલે નાનકડી સમસ્યાનો પણ સમાધાન થવો જોઈએ એવા નેતા ગાંધીધામ મહાનગરપાલિકાને, ભારતનગરને ખાસ જોઈએ છે।
તમને કહેશું એક જ દિવસ પ્રજાને મળતો હોય છે, 5 વર્ષ પછી નેતાના હોય છે. એક દિવસ તમે વિચારી સમજી સોચી તમારા વિસ્તારનો વિકાસ કેવી રીતના થાય એવા નેતા કેવા હોવા જોઈએ? જો સૌથી મૂળભૂત જરૂરી શું છે, રોડ, પાણી અને ગટર, આ 3 વસ્તુઓ જો યોગ્ય થઈ જાય તો બીજી બધી જે સમસ્યાઓ છે ને તે સામાન્ય થઈ જાય છે. તો અમારી અપેક્ષા એવી છે કે હવે જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે ત્યારે પહેલાં તો વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટે યોગ્ય રસ્તો થવો જોઈએ, નાળો યોગ્ય બનવા જોઈએ. બીજું જે છે, જે રસ્તાઓમાં ઘણીવાર ખાડાઓ પડી જાય છે, એમાં અત્યારે બધા વિસ્તારોમાં નવા રસ્તાઓ બની રહ્યા છે, પણ લોકોની અપેક્ષા એવી છે કે સાહેબ પોતે એ જગ્યાઓનું નિરીક્ષણ કરે કે રસ્તાઓ બરોબર બને છે કે નહીં. એવું ન થાય કે એકાદ વર્ષમાં જ વરસાદી પાણીથી રસ્તાઓ ખરાબ થઈ જાય. એના માટે સાહેબે પોતે નિરીક્ષણ કરવું જોઈએ. ચોક્કસપણે કહી શકાય છે કે નવા કામો થઈ રહ્યા છે, વિકાસના કામો થઈ રહ્યા છે. કેમ કે અમે વર્ષો પહેલાં એવું ભારતનગર જોયું છે જ્યાંની રોડ લાઇટો પણ વેપારી મંડળે પોતાના ખર્ચે નખાવી છે, અને હવે બધાય રસ્તાઓ પર નવી લાઇટો લાગી ચૂકી છે, નવા રસ્તાઓનું કામ થઈ રહ્યું છે. તો 100% કામ સારું થશે એવી અમને અપેક્ષાઓ છે, ને નવી ટીમ બહુ સારું કામ કરશે. આવનારા જે નગરસેવકો ચૂંટાઈને આવશે તે પણ લોકોના હિતોનું ધ્યાન રાખશે. પણ મુખ્ય મૂળભૂત જરૂરી સમસ્યાઓ છે કે ગટરનું પાણી, રોડ નવા અને વરસાદી નાળું, આ 3 સમસ્યાઓનો યોગ્ય ઉકેલ થઈ જાય તો ગાંધીધામ તો સોનાનું છે. જી ચોક્કસથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો એટલે આજુબાજુના જે ગામડાઓ હતા, અંતરજાળ છે કે ગળપાદર છે, એ બધા મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયા અને વિકાસના પણ દ્વાર ઘણા બધા ખુલી ગયા છે. ગ્રાન્ટો પણ કરોડો રૂપિયાની અહીં આવશે. પણ નેતા જો યોગ્ય દ્રષ્ટિએ યોગ્ય જગ્યા ઉપર વાપરશે તો ગાંધીધામનું વિકાસ જેટ ઝડપે થશે. તમે શું કહેશો? વેપારી તરીકે ઘણા બધા ગામડાઓનો સમાવેશ થઈ ગયો છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ હવે મહાનગરપાલિકા થઈ એટલે મળશે. વિકાસ કેવું હોવું જોઈએ ને કેવા નેતાની જરૂરત છે ગાંધીધામમાં? વિકાસ ભારતનગર છે, આપણે પહેલાં વાત થઈ કે ગુજરાતનો સૌથી મોટો સોસાયટી એરિયો છે. મહાનગરપાલિકાનું જ્યારથી બની ત્યારથી ભારતનગરને ઘણી બધી આશાઓ છે અને એ આશાઓ પરિપૂર્ણ થતી દેખાઈ પણ રહી છે. રસ્તાઓના જે કામ છે એ પણ ચાલુ છે. પાણીના નિકાલ માટે બહુ મોટી સમસ્યા હતી, એનું પણ મોટો નાલો બનાવી અને પાણીનો નિકાલ પણ વ્યવસ્થિત થઈ જશે. એ પણ જે સમસ્યા જે ભૂતકાળ બની જશે. સફાઈની સમસ્યા છે એમાં પણ લગભગ અત્યારે ઘણું બધું કામ આગળ વધી રહ્યું છે અને ભારતનગર સ્વચ્છ દેખાઈ રહ્યું છે. ક્યાંક નાના મોટી જગ્યાએ ક્યાંક નાની મોટી ભૂલો હશે એમાં પ્રજા પણ પોતે સામેલ છે કે જ્યાં ત્યાં કચરો નાખી અને ગંદકી કરતું હોય છે. બાકી ભારતનગરમાં નિયમિત સફાઈ અને નિયમિત કચરાની ગાડીઓ આવે છે. ભારતનગરને ઘણી બધી સુવિધાઓ સરકાર દ્વારા મળી છે, જેમાં એસટી બસ સ્ટોપની પણ સુવિધાઓ છે, જ્યાં રોજની 4 થી 5 બસો ભારતનગરથી ઉપડે છે. અહીંથી લોકો દૂર સુધી જઈ શકે છે, એ સુવિધાઓ પણ સરકારે આપી છે. હમણાં જે નવું રેલવે સ્ટેશન, જે ખરેખર લેટેસ્ટ રેલવે સ્ટેશન છે, એ પણ સરકાર દ્વારા અને પ્રજાની સુખાકારી માટે અને સગવડ માટે આપ્યું છે. એ પણ એક સારી દેણ છે. એના સિવાય ઘણી બધી ઉપલબ્ધિઓ છે. જે એક 11 કિલોમીટરનો કોરિડોર રોડ બની રહ્યો છે, જે 4 ટ્રેક રોડ બની રહ્યો છે, એ ખરેખર એક જોવાલાયક સૌરાષ્ટ્ર કચ્છનો સૌથી લેટેસ્ટ રોડ, જે 150 કરોડને ખર્ચે બની રહ્યો છે, એ પણ એક ભારતનગરને મોરપીંછ જેવું છે. એમ ઘણી બધી વિકાસના કામો થઈ રહ્યા છે. ભારતનગર ઘણી બધી સમસ્યામાંથી ટૂંક સમયમાં બહાર આવી જશે એવી અમારી આશા છે. અને ખાસ તમે કીધું નેતા કેવા હોવો જોઈએ. અમારા વિસ્તારમાં નેતાઓનું ઘણું બધું કામ છે અને ઘણી બધી રજૂઆતો પછી વેપારી એસોસિએશને પણ ઘણી બધી રજૂઆતો કરી છે. જેમ કે રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન મળ્યું છે, સુવિધાઓ મળી છે. ભારતનગરનું વેપારી એસોસિએશન એટલું જાગૃત છે કે પોતાના ખર્ચે સીસીટીવી કેમેરાઓનો પણ વિકાસ કર્યો છે. ખરેખર એ સરકારનું કામ છે, પણ છતાં એ પોતાની જવાબદારી સમજી અને કરતું હોય છે. એમ નેતાઓને પણ નમ્ર વિનંતી છે કે જે કાંઈ નેતાઓ આવે એ ભારતનગરને છે એનાથી પણ સુંદર બનાવે એવી અહીંયાની લોક માંગણી છે. જી ચોક્કસથી નેતાની શક્તિ હોય છે મતદારો. જો મતદારો યોગ્ય નેતાને પસંદ કરશે અને યોગ્ય નેતા જો સરકારના બાવડા પકડીને જો કામ કરાવશે તો ભારતનગરનું અને ગાંધીધામનો વિકાસ 100% થશે. તમે શું કહેશો? નેતા કેવા હોવો જોઈએ? અગાઉ શું ભારતનગરનો વિકાસ થયું છે અને હવે કેવી આશા અને અપેક્ષા? પહેલાં કરતાં ઘણો બધો વિકાસ ચાલુ છે, જેમ કે મહાનગરપાલિકા થઈ પછી, અને હવે જે આ ચૂંટણી આવી છે એમાં જે નેતા ચૂંટાઈને આવે એ અમારે જ ચૂંટાવાના છે. પારદર્શક જે કામ કરે ને તો પ્રજાને પણ મજા આવશે અને એમને પણ
જે ચૂંટાયેલા છે એનો ખરેખર અર્થ સમજાશે. કારણ કે અમુક જણા ચૂંટાઈને પછી કામ નથી કરતા હોતા અને પોતાના બિઝનેસમાં કે જ્યાં ત્યાં જતા હોય છે અને રિબિન કાપવા માટે આવતા હોય છે. પણ એવું ના થાય અને પારદર્શક રીતે પ્રજાનું કામ કરે તો એનો સાચો અર્થ લેખાય એવી અમારી ઈચ્છા છે, જે પણ નેતા ચૂંટાઈને આવે એના. જી, ચોક્કસથી મહિલા આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસેથી પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું. બેન, ખાસ કરીને મહિલાઓને ઘણી બધી સમસ્યાઓ છે પાણીની, સફાઈની, કેમ કે પુરુષ વર્ગ ઘરેથી નીકળી જતું હોય કામ ધંધા માટે, મહિલાઓને ઘર સાચવવાનું હોય, પાણી, સફાઈ, ગટર, રોડ, રસ્તા, સ્કૂલમાં જવા માટે, છોકરાઓને મૂકવા માટે ઘણી બધી તકલીફ હોય છે. તમે પણ એક ગૃહિણી છો, મહિલા છો, તમે શું કહેશો? કેવા નેતા હોવા જોઈએ? શું વિકાસ થવો જોઈએ? હમણાં અહીંયા ધીમે ધીમે બધું સારો વિકાસ તો થતો જાય છે, પણ આપણા બધાની એ જ અપેક્ષા છે કે હજી એનાથી વધારે સારું થાય. હું જે લાઈનમાં રહું છું એ લાઈનમાં બધાને પાણીની ગટરની પ્રોબ્લેમ છે, પાણી ક્યાં જાતું નથી. અહીંયા બધા જે આગળ આગળ ઘર હોય ત્યાં પારી બંધાતી જાય કે પાણી અમારા ઘર તરફ ના આવે. પછી અમે બીજે ઠેકાણે હજી આગળ જઈએ તો ત્યાં પણ પારી બંધાતી હોય છે. એટલે બધાને ગટરની ત્યાં પ્રોબ્લેમ છે, ત્યાં ગટર સોલ્વ થવા જોઈએ. અને હજી એવા કેટલાક છે કે જેને મતલબ હજી સોલ્વ થવું જોઈએ બધું, પણ હું જે જોઉં છું એ તમને કહું છું. એટલે મહિલાઓને ઘણું છે, પણ બટ ધીમે ધીમે સારું થતું જાય છે, પણ હજી અપેક્ષા છે કે હજી એનાથી સારું થાય. જી, ચોક્કસથી વિકાસ અવિરત જ થવો જોઈએ, કે વિકાસની ક્યારેય પૂર્ણાહુતિ નથી હોતી. જેટલો વિકાસ થશે એટલો ને એટલો વધુ વિકાસ થવો જોઈએ. તેમ છતાં પણ અગર મહાનગરપાલિકા જેવો મોટો દરજ્જો અગર મળ્યો હોય તો વિકાસ જે તે ઝડપે થવો જોઈએ. આપની પાસેથી લાસ્ટ એક જાણવાનો પ્રયત્ન કરશું. એક જ દિવસ તમારા હાથમાં છે, 5 વર્ષ નેતાના હાથમાં હોય છે. તમે એક દિવસ સોચી સમજી વિચારી તમારા વિસ્તારનો વિકાસ કેવી રીતના થાય, તમારા ગામનો વિકાસ કેવી રીતના થાય, તમે શું કહેશો? અમારો વિકાસ, ભારતનગરનો વિકાસ એ અમારો વિકાસ છે, શહેરનો વિકાસ છે. એના માટે એવું છે કે અમે સારા કોઈ પણ પક્ષના અમારા હશે એમને અમે સારા નેતા તરીકે ચૂનીશું, અને એ જે અમારો ફોનથી અમારો પ્રશ્ન હલ કરશે કે અમારા કહેવાથી કાંઈ પણ પ્રશ્ન હલ કરશે, અમે એવા નેતા ચૂંટીને અમે એમને વિજેતા બનાવીશું. જી, ચોક્કસથી આ હતા ગાંધીધામનું ભારતનગર. 9, 10, 11, 12 ને 13 વોર્ડ વિસ્તારમાં આવે છે. ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે. લાસ્ટ ગાંધીધામ મહાનગરપાલિકાના દરજ્જો મળ્યા પછી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગાંધીધામને મળશે. યોગ્ય નેતા મતદારો અગર જીતાડી અને યોગ્ય જ સ્થાન ઉપર બેસાડશે તો ગાંધીધામનો વિકાસ 100% થશે. વિકાસ ક્યારે અટકતો નથી. નિતેશ ગોર, કચ્છ કાનૂન ક્રાઇમ, ગાંધીધામ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.